વર્ષ 1946માં બનેલું એક ઐતિહાસિક સ્થાપત્ય જે ક્યારેક સપનાના મહેલ જેવું હતું તે આજે અમેરિકામાં ગુનાખોરી અને પાપનો અડ્ડો બની ગયું હોય ત્યારે તે માલિકના દિલ પર શું વીતતી હશે? શું 25 વર્ષની મહેનત અને કરોડોની મિલકત પર હવે બુલડોઝર ફરી વળશે? એક એવું ઐતિહાસિક માળખું જેનું ભવિષ્ય હવે માત્ર 4 મહિનાની મહેનત પર ટકેલું છે. આ ભયાનક અંત પાછળનું સત્ય જાણીને તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો. અત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં હેરી હાઇન્સ બુલવર્ડ પર આવેલી અને એક સમયે શહેરની શાન ગણાતી કોલ મેનોર મોટેલ અત્યારે તેના અસ્તિત્વની છેલ્લી લડાઈ લડી રહી છે, જે સમજવું આપણા ગુજરાતી સમાજ માટે બહુ જ જરૂરી છે. કારણ કે આ મિલકતના માલિક માઇક પટેલ છે, જેઓ મેનોર હોસ્પિટાલિટી કોર્પોરેશનના પ્રેસિડેન્ટ છે અને છેલ્લા 25 વર્ષથી આ કિંમતી મિલકત તેમની માલિકીની છે. 1946માં જ્યારે આ મોટેલ એલ સોમ્બેરો મોટર કોર્ટ્સના નામે ખુલી હતી ત્યારે તેને ડલાસના વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ ચાર્લ્સ સ્ટીવન્સ ડિલબેક દ્વારા બહુ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવી હતી, જેમાં ઓક્ટાગોનલ વિન્ડોઝ અને ડેકોરેટિવ બ્રિકવર્ક જેવી વિશેષતાઓ હતી. પણ આજે એ જ ઐતિહાસિક યુ શેપ ઇમારત શહેરના કાયદાના રક્ષકો માટે એક અત્યંત કુખ્યાત ક્રાઇમ હબ બની ગઈ છે. શહેરના વકીલોનો આરોપ છે કે અહીં વર્ષોથી દેહ વિક્રય, નશીલા પદાર્થોનું વેચાણ અને ફેન્ટાનિલ તેમજ ક્રેક જેવા ઘાતક ડ્રગ્સનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. પોલીસના ચોંકાવનારા રિપોર્ટ મુજબ 2022 થી 25 દરમિયાન અહીં 28 થી વધુ ગંભીર પોલીસ કોલ્સ આવ્યા છે, જેમાં ભયાનક હત્યાઓ, જાતીય હુમલા અને હથિયારો સાથેની લૂંટ જેવી ઘટનાઓ સામેલ છે. ગયા વર્ષે જુલાઈમાં તો અહીં એક 69 વર્ષની વૃદ્ધાનું ગોળીબારમાં મોત થયું હતું અને હજુ તાજેતરમાં જ જાન્યુઆરી 2026માં એક બાળક પર હુમલો પણ થયો હતો. આનાથી આખા નેબરહુડમાં આક્રોશ ફેલાયો છે. ડલાસ શહેરના વકીલોએ એપ્રિલ 2025માં માઇક પટેલ અને તેમની કંપની સામે કોડ વાયોલેશન અને પબ્લિક ન્યુસન્સ એટલે કે જાહેર શાંતિ ભંગ કરવાનો મોટો કેસ દાખલ કર્યો હતો, જેના પરિણામે ડિસેમ્બર 2025માં જજે માલિક પર લગભગ $1 મિલિયન એટલે કે 8 કરોડ રૂપિયાથી વધુની જંગી સિવિલ પેનલ્ટી ફટકારી હતી. આ સાથે જ જજે સિક્યોરિટી ગાર્ડ્સ, વ્હીકલ ગેટ અને લાયસન્સ પ્લેટ રીડર જેવા સુરક્ષા સાધનો લગાવવાનો કડક આદેશ આપ્યો હતો. આ લાંબા વિવાદનો હવે એક બહુ મોટો અને આખરી વળાંક આવ્યો છે, કારણ કે એપ્રિલ 2026માં જજ આયેશા રિચમન્ડ સમક્ષ થયેલા સેટલમેન્ટ એગ્રીમેન્ટ મુજબ માઇક પટેલે હવે આવનારા માત્ર 4 મહિનામાં એટલે કે ઓગસ્ટ 2026 સુધીમાં આ આખી પ્રોપર્ટી વેચવી જ પડશે અને જો કોઈ યોગ્ય ખરીદનાર નહીં મળે તો આ ઐતિહાસિક ઇમારતને તોડી પાડવી પડશે, એટલે કે તે હંમેશા માટે નાબૂદ કરી દેવાશે. શહેરના ડેપ્યુટી ચીફ જીલ હેનિંગે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કાનૂની કરારથી વર્ષો જૂની ગુનાખોરીની સમસ્યાનો હવે અંત આવશે. બીજી તરફ પ્રેઝર્વેશન ડલાસ જેવી સંસ્થાઓ આ બાબતે ચિંતિત છે, કારણ કે આ એક દુર્લભ ઐતિહાસિક સ્થાપત્ય છે જે કદાચ હંમેશા માટે પૃથ્વી પરથી મિટાવી દેવામાં આવશે. પણ લવફિલ્ડ વેસ્ટ વિસ્તારના રહેવાસીઓ જેઓ 2016થી આ સામે લડી રહ્યા છે, તેઓ ઈચ્છે છે ગમે તે થાય પણ આ ગંદકી અહીંથી કાયમ માટે દૂર થવી જોઈએ. માઇક પટેલના વકીલે અગાઉ આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા, પણ હવે તેઓ પણ કોઈ પણ વિરોધ વગર આ સેટલમેન્ટ માટે રાજી થઈ ગયા છે. 1.66 એકર જમીન પર ફેલાયેલી આ મોટેલનું સર્ટિફિકેટ ઓફ ઓક્યુપન્સી એટલે કે રહેવાની પરવાનગી 120 દિવસમાં રદ થઈ જશે અને ત્યાં સુધીમાં માલિકે કાં તો તેને વેચી દેવી પડશે અથવા તો તેના પર બુલડોઝર ફેરવવું પડશે. અત્યારે મોટેલ ચાલુ છે, પણ ત્યાંના રહેવાસીઓને હવે 10 દિવસ પહેલા જ ખાલી કરવાની નોટિસ આપી દેવામાં આવશે. આ ઘટનાએ દરેક વેપારી અને ખાસ કરીને ગુજરાતી ઉદ્યોગ સાહસિકો માટે એક બહુ મોટો બોધપાઠ છે કે જો તમારી મિલકત પર ગુનાખોરી વધે તો વર્ષોની આબરૂ અને કરોડોની સંપત્તિ બરબાદીના આરે આવી શકે છે. દોસ્તો, દરેક ગુજરાતી સુધી આ વિડીયો પહોંચાડજો, કારણ કે મોટાભાગના ગુજરાતી અને પટેલો મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પોતાને ત્યાં કોઈ પણ ગુનાખોરી થતી અટકાવે તે જરૂરી છે, કારણ કે તેમની સાથે નહીતર આવું
થઈ શકે છે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.